નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા વૃદ્ધિ અને વિકાસના અમુક મુદ્દાઓ. આજનો આપણો ટોપિક છે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો. ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. વૃદ્ધિ અને વિકાસ એક કુદરતી પ્રક્રિયા છે. તે વિવિધ પરિબળો પર અસર કરે છે. આ પરિબળો પરિણામે વૃદ્ધિ અને વિકાસની ગતિ એટલે કે દિશા પ્રમાણમાં ફેરફાર થાય છે. વુડવર્થ નામના વ્યક્તિ જે છે એ વૃદ્ધિ અને વિકાસના બે પરિબળો અસર કરે છે એમ જણાવે છે, અને તે પરિબળો છે વારસો અને વાતાવરણ. વુડવર્થ કહે છે, an individual is the product of heredity and environment. દરેક વ્યક્તિ વંશ અને વારસો અને વાતાવરણની જ નીપજ છે. વંશ અને વારસો બાળકના વૃદ્ધિ અને વિકાસ પરથી શી અસર કરે છે તે ચાલો હવે જોઈએ. વારસો એ વૃદ્ધિ અને વિકાસ પર વંશ અને વારસા અસર થાય છે. સામાન્યતઃ લોકોમાં એવી માન્યતા છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા, એટલે કે માતા પિતા ઠીંગણા હોય તો સંતાનો પણ ઠીંગણા થાય. બીજા શબ્દોમાં કહીએ તો માતા પિતાના શારીરિક માનસિક લક્ષણો વારસો સ્વરૂપે બાળકોને મળે છે. આ ઉપરાંત બાળકોને માત્ર માતા પિતા તરફથી જ નહીં પરંતુ પૂર્વજો તરફથી પણ વારસાગત લક્ષણો પ્રાપ્ત થાય છે. વારસો એટલે ગર્ભધાન સમયે વ્યક્તિમાં હાજર તમામ બાબતો સ્ત્રીના અંડકોશમાં પુરુષના શુક્રકોષોને સંયોગ થવાથી વારસાનું આદાન પ્રદાન થાય છે. આ કોષમાં રહેલા રંગસૂત્રોમાં જનીન તત્વો હોય છે. તે વારસાના વાહક છે. જનીનના તત્વોના સંયોજકોના પરિણામને વારસો અથવા આનુવંશિકતા કહેવાય છે. અહીં બી.એન. શાહના મતે હેરિડિટી ઇઝ ધ સમ ઓફ ઇનબોર્ન ઇન્ડિવિડ્યુઅલ ટ્રેટ્સ, એટલે કે વંશાનુક્રમ કે વારસો એ વ્યક્તિની જન્મગત સમગ્ર વિશિષ્ટતાઓનો સરવાળો છે. જ્યારે વુડવર્થ નામના વ્યક્તિ કહે છે, હેરિડિટી covers all the factors that were present in the individual when person begin life, not at birth but at the same time of conception, about 9 months before birth. એટલે કે વારસામાં એ બધી બાબતોનો સમાવેશ થાય છે કે જે તેના જીવનને આરંભ કરતી વખતે વ્યક્તિમાં હાજર હતી. તેના જન્મ સમયે જ નહીં, જન્મ પૂર્વે ગર્ભધાન સમયે 9 મહિના પહેલા જ હાજર હતી. તે બધી જ બાબતોનો વારસો કહેવામાં આવે છે. વારસો એટલે ગર્ભધાન સમયે વ્યક્તિમાં હાજર તમામ બાબતો સ્ત્રીના અને પુરુષના સંયોગ થવાથી વારસાનું પ્રદાન થાય છે. આ કોષમાં રહેલા રંગસૂત્રોના જનીન તત્વો હોય છે. તે વારસાના વાહક છે. જનીન તત્વોના સંયોજનના પરિણામે વારસો આનુવંશિકતા પરિણમે છે. વારસાને અસરો આ મુજબ જોઈ શકાય છે. તેમાં પહેલું છે શારીરિક બુદ્ધિ. શારીરિક વૃદ્ધિ એ વારસા પર આધારિત હોય છે. માતા પિતાના કદ અને આકાર પ્રમાણે બાળકના શરીરનો વિકાસ થાય છે, તથા વારસાની અસર શરીરના બંધારણ પર, સ્વભાવ પર તથા રોગો પર થતી હોય છે. પછી છે વૃદ્ધિની શ્રેષ્ઠતા. બુદ્ધિની શ્રેષ્ઠતા એ વ્યક્તિના પૂર્વજોની બુદ્ધિ ક્ષમતા અને તે જાતિના બાળકો બુદ્ધિશાળી હોય છે. સામાજિક સ્થિતિ. કેટલાક કેળવણીકારો એમ માને છે કે ગુણ સંપન્ન અને પ્રતિષ્ઠિત માતા પિતાના સંતાનો પ્રતિષ્ઠા પામે છે, અને આ પ્રતિષ્ઠા તેમને માતા પિતા તરફથી વારસામાં મળે છે. મહાનતા. ગેસ્ટાલ્ટ નામના વ્યક્તિ જે છે એ કહે છે કે વ્યક્તિની મહાનતાનું કારણ તેનો વંશાનુક્રમ કે વારસો છે. વંશાનુક્રમને લીધે વ્યક્તિઓના શારીરિક માનસિક લક્ષણોમાં ભિન્નતા જણાય આવે છે, જેમ કે વ્યક્તિનું કદ, વર્ણ, વજન, વ્રજ, સ્વાસ્થ્ય, માનસિક શક્તિઓ, આ બધું જ વારસા પર આધારિત રાખે છે. હજી એક ગાલ્ટન નામના મંતવ્ય અનુસાર મહાન ન્યાયાધીશો
રાજનીતિઓ, સેનાપતિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિક, ખેલાડી કે રમતવીરોનું જીવન ચરિત્ર અધ્યયન કરતા જણાય છે કે તેમના પરિવારમાં આ ક્ષેત્ર વિશિષ્ટ સ્થાન ધરાવનાર વ્યક્તિઓનો જન્મ લીધો છે. પાંચમું છે ચારિત્ર. ગડેલ નામના વૈજ્ઞાનિક કહે છે કે ચારિત્રહીન માતા પિતાના સંતાનો પણ વારસામાં ચારિત્રહીન મળે છે. વ્યાવસાયિક યોગ્યતા. મનોવૈજ્ઞાનિક કેટલ જણાવે છે કે વ્યક્તિની વ્યાવસાયિક યોગ્યતા પર વ્યાવસાયિક લક્ષણો પર વારસાની અસરો અચૂક જોવા મળે છે. પછી છે વાતાવરણ. વાતાવરણને બે ભાગમાં વહેંચી શકાય છે: જન્મ પૂર્વેનું વાતાવરણ અને જન્મ પછીનું વાતાવરણ. આમ બે વિભાગમાં વહેંચી શકાય છે. હવે જો જન્મ પૂર્વેનું વાતાવરણની વાત કરી તો સ્ત્રી અને પુરુષના સંયોગથી ગર્ભમાં બીજ ધારણ થાય તે સંયમથી બાળકનો જન્મ થાય છે. ત્યાં સુધી એટલે કે 9 માસ સુધી માતાના ગર્ભમાં રહે છે. ધીમે ધીમે બીજ ગર્ભમાં વિકાસ કરે છે. ધીમે ધીમે બાળકના શરીરમાં વૃદ્ધિ થવા લાગે છે. આ પ્રક્રિયા દરમિયાન માતાનો પ્રસન્ન વાતાવરણ, પૌષ્ટિક આહાર, પ્રેમ, હૂંફ મળતા રહે, કોઈ બીમારી ન રહે તો આવનાર બાળકનો શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ વિકાસ થાય છે. જન્મ પૂર્વેનું વાતાવરણ બાળકના વિકાસ માટે મહત્વનું ગણી શકાય. અહીં બાળકને વારસામાં રહેલ જન્મજાત લક્ષણો મળે છે, જે લક્ષણો જીવન પર્યંત તેના વિકાસ પર અસર કરતા જોવા મળે છે. કહેવાય છે કે ગર્ભસ્થ સ્ત્રીના વિચારોની અસર આવનારા બાળકો પર સીધી જ પડે છે. કારણ મહાભારતમાં દર્શાવ્યું છે કે અભિમન્યુ જ્યારે તેની માતાના એટલે કે સુભદ્રાના ગર્ભમાં હતા ત્યારે અર્જુને સુભદ્રાજીને ચક્રવ્યૂહના 6 દરવાજા તોડવાની રીત સમજાવી હતી. માતાના ગર્ભમાં રહેલ અભિમન્યુ એ સાંભળેલી વાતને આધારે ચક્રવ્યૂહના 6 દરવાજા તોડવાની સફળતા તેણે મેળવી હતી. આ બાબત કોઈ વૈજ્ઞાનિક ઐતિહાસિક આધાર નથી. તેમ છતાં માતાના ગર્ભમાં જ બાળકને અમુક માનસિક લક્ષણો મળે છે. ઉદાહરણ છે એ પુષ્ટિ કરે છે એ વાતની. જન્મ પછીનું વાતાવરણ જોઈએ તો બાળકના જન્મ પછી તેનું જીવન શરૂ થાય છે અને તેની સાથે જ બુદ્ધિ, વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે. જુદા જુદા વાતાવરણમાં ઉછેરનાર બાળકોના વૃદ્ધિ અને વિકાસની ભાતમાં ભિન્નતા જોવા મળે છે. જન્મ પછીનું વાતાવરણને 4 વિભાગમાં વહેંચી શકાય છે: આંતરિક, બાહ્ય, કૌટુંબિક અને સામાજિક. આંતરિક વાતાવરણની વાત કરીએ તો બાળક બોલવાની રીત, આવેગો પ્રકાશિત કરવામાં અને તેમના હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત માનસિક વિચારો, શારીરિક તંદુરસ્તી જેવી બાબતો તેના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો છે. પછી વાત કરીએ બાહ્ય વાતાવરણની, કે જે વ્યક્તિ જે પ્રકારની આબોહવામાં રહે છે, જેવો ખોરાક લે છે, ખોરાક વ્યક્તિના વિકાસ પર અસર કરનારું પરિબળ, આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ શરીરના બંધારણ, સ્વાસ્થ્ય પર અસર કરે છે. એટલે જ આફ્રિકાના લોકો કાળા હોય છે અને અફઘાનો ઊંચા, મજબૂત શારીરિક બાંધાના. ખુશનુમા વાતાવરણ અને આરામદાયક ભૌતિક સુવિધાને કારણે વ્યક્તિને થાક લાગતો નથી અને તે કાર્ય કરવામાં હંમેશા સક્રિય હોય છે. કૌટુંબિક વાતાવરણ. એવું કહેવાય છે કે એક માં 100 શિક્ષક બરાબર. પ્રથમ શાળા તેનું ઘર છે. બાળક ઘરમાં રહીને જીવનના પાઠ શીખે છે. ઘરમાંથી બાળક સંસ્કાર શીખે છે. કુટુંબના વાતાવરણ બાળકમાં રહેલા સાંવેગિક, સામાજિક, માનસિક વિકાસ ઉપર અસર પડતી જોવા મળે છે. કુટુંબના સભ્યો જો બાળકને સુયોગ્ય વાતાવરણ પૂરું પાડતા હશે તો બાળકના સર્વાંગીણ વિકાસમાં યોગ્ય રીતે ઉપયોગી થશે. વધુ પડતા ઝઘડા જે ઘરમાં થતા હશે તો તેની અસર બાળકના વિકાસને રૂંધશે અને બાળક ગુસ્સાવાળું બનવું જતું રહેશે. આવા બાળક વાતાવરણથી દૂર રહેવાનો પ્રયાસ માટે જ કહે છે લીવ એન્ડ લેટ લીવ. પછી વાત કરીએ સામાજિક વાતાવરણ અને છેલ્લું ટોપિક. કહેવાય છે કે જેવો દેશ એવો પહેરવેશ. રાઈટ? વ્યવહાર, શિક્ષણ વગેરે પર તેની સમાજની અસર જોવા મળે છે. શિક્ષિત સમાજમાં રહી વ્યક્તિનો માનસિક વિકાસ ખીલે છે.
જેના દ્વારા વ્યક્તિ સમાજના સભ્યો સાથે આંતરક્રિયા કરી પોતાના વ્યક્તિત્વને ખીલવે છે. આમ સામાજિક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તે કટિબદ્ધ બને છે. તો આ વાત થઈ ગઈ આપણા વારસો અને વાતાવરણની અસર વૃદ્ધિ અને વિકાસ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ ટોપિક છે એ સમજાઈ ગયો હશે. ન સમજાય તો ફરીથી જુઓ, ફરી રીડ કરો, ફરી વાંચો, સમજો, અને તેમ છતાં ન પૂછાય તો કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. હું યોગ્ય રીતે તમારા પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન પૂર્ણ કરીશ. નમસ્તે.